Hello dear student, Jai Swaminarayan. Subject English, Standard 3, Unit 15. She is a girl. તો યુનિટ 15નું ટાઇટલ છે સી ઇઝ અ ગર્લ. વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરની અંદર આપણે હી ઇઝ અ બોય એટલે કે એની અંદર પુરુષ વ્યક્તિવાચક માટે હી વપરાય છે તે ભણી ગયા. આજના આ યુનિટની અંદર આપણે સ્ત્રી અથવા તો છોકરી અથવા તો લેડીઝ માટે જે સર્વનામ આપણે વાપરીએ છીએ તેના વિશે અભ્યાસ કરીએ. તો ટાઇટલમાં કહ્યું છે કે સી ઇઝ અ ગર્લ. સી એટલે તે, ગર્લ એટલે છોકરી ને ઇઝ એટલે છે, તે છોકરી છે. હવે અહીં આપ્યું છે કે આપણે SHE સીનો ઉપયોગ ક્યારે કરીએ તો અન્ય સ્ત્રી વ્યક્તિની વાત કરતી વખતે SHE સી વપરાય છે અને સી પછી ક્રિયાપદ ઇઝ મૂકવામાં આવે છે. અહીં આપણને કેટલાક ન્યૂ વર્ડ્સ આપ્યા છે. સૌથી પહેલાં કહ્યું છે અ ગર્લ, GIRL, ગર્લ એટલે છોકરી. અ નર્સ, NURSE, નર્સ એટલે પરિચારિકા. અ પ્યુપિલ, PUPIL, પ્યુપિલ એટલે વિદ્યાર્થી. પ્યુપિલ એટલે પણ વિદ્યાર્થી થાય, સ્ટુડન્ટ એટલે પણ વિદ્યાર્થી થાય. અને છેલ્લે ટાઇટલમાં છે તે જ SHE એટલે તેણી. જે આપણે કોઈ સ્ત્રી વિશે વાત કરવાની હોય, કોઈ ગર્લ્સ વિશે વાત કરવાની હોય ત્યારે વપરાય છે. નીચે આપણને કેટલાક વાક્યો આપેલા છે તે જોઈએ. તો સૌથી પહેલાં અહીં આપણને એક સરસ મજાની નાનકડી છોકરીનું ચિત્ર આપેલું છે, ગર્લનું ચિત્ર આપ્યું છે અને પછી વાક્ય બનાવ્યા છે. સી ઇઝ કલા. સી એટલે તેણી, કલા એ નામ છે એટલે કલાનું થશે કલા. સી ઇઝ કલા એટલે કે તેણી કલા છે. સી ઇઝ અ ગર્લ, તેણી છોકરી છે અથવા તો તે એક છોકરી છે. ત્યાર પછી અહીં આપણને એક બેનનું ચિત્ર આપ્યું છે જે કચરો વાળી રહ્યા છે. તો ત્યાં સેન્ટેન્સ બનાવ્યું છે કે સી ઇઝ માયાબેન, તે માયાબેન છે અથવા તો તેણી માયાબહેન છે. અને પછી કહ્યું છે સી ઇઝ અ સ્વીપર, તેણી શું છે તો કે તે સ્વીપર છે. સ્વીપર એટલે તો કે જે કચરો કાઢે, સફાઈ કામદાર હોય તેને સ્વીપર કહેવાય. તો તેણી શું છે તો કે તેણી સફાઈ કામદાર છે, તો સફાઈ કર્મી છે અથવા તો તે કચરો કાઢે છે એટલા માટે સ્વીપર કહ્યું છે. ત્યારબાદ આપણને નેક્સ્ટ આપ્યું છે અહીંયા એક પરિચારિકાનું ચિત્ર છે. ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ અને તેમનું નામ છે સી ઇઝ ધારા. તેણી કોણ છે? ધારા છે. સી ઇઝ અ નર્સ, તેણી એક પરિચારિકા છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં યાદ રાખજો, નર્સનું નામ ધારા આવ્યું, ગર્લ્સનું નામ કલા આવ્યું, સ્વીપરનું નામ શું આવ્યું હતું તો કે માયાબેન આવ્યું હતું. એ તમારે નામ યાદ રાખવાના છે. ત્યારબાદ અહીં એક સ્કૂલે જતી છોકરીનું ચિત્ર આપ્યું છે એટલે કે સ્ટુડન્ટ છે, વિદ્યાર્થી છે. તેનું નામ શું છે તો કે સી ઇઝ સરલા, તેણી સરલા છે અથવા તો તે સરલા છે. સી ઇઝ અ પ્યુપિલ, તેણી એક વિદ્યાર્થીની છે. શું છે? સ્ટુડન્ટ છે, વિદ્યાર્થીની છે, શાળાએ જાય છે. ત્યારબાદ અહીં આપણને એક શિક્ષિકાનું ચિત્ર આપ્યું છે અને તેમનું નામ કહ્યું છે સી ઇઝ અલકાબેન, તેણી અલકાબહેન છે અથવા તો અલકાબેન છે. શું કરી રહ્યા છે? ભણાવી રહ્યા છે એટલે સી ઇઝ અ ટીચર, તેણી એક શિક્ષિકા છે. શું છે? તેણી એક શિક્ષિકા છે. તો આવી રીતે બધા જ વાક્યો અને જે તે નામ છે તે કયા કયા વ્યવસાય સાથે જોડાયેલા છે તે તમારે યાદ રાખવાનું છે. અસ્તુ.